નિર્ગ 1। પછી મિસ્રમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, તેને યુસુફ વિશે કશી જાણકારી ન હતી। તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, આ ઇઝરાયેલીઓને જુઓ, તેઓ આપણા કરતાં સંખ્યામાં વધારે અને ખૂબ બળવાન છે, માટે આપણે તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહીં તો તેઓ વધી જશે અને સંજોગોવશાત આપણને કોઈની સાથે લડાઈ થાય તો સંભવ છે કે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જાય, આપણી સામે લડે અને દેશમાંથી જતા રહે। સ્વર્ગીય પિતા, તમે જ છો જે બધું જુએ છે અને બધું જાણે છે। ભૂતકાળમાં જ્યારે નવા નેતાઓ ઊભા થયા જે તમારા સેવક યુસુફને ભૂલી ગયા, ત્યારે પણ તમે તમારા લોકો સાથે હતા। ભય અને ઈર્ષ્યાને કારણે બીજાઓ તેમની વિરુદ્ધ કાવતરું ઘડતા હતા, છતાં તમે ક્યારેય તેમનો સાથ છોડ્યો નહીં। પ્રભુ, એ જ રીતે જ્યારે આપણે એવા લોકોનો સામનો કરીએ છીએ જેઓ આપણને ગેરસમજ કરે છે અથવા આપણી વિરુદ્ધ ઊભા થાય છે, ત્યારે અમને તમારા સત્યમાં અડગ રહેવામાં મદદ કરો। અમને યાદ કરાવો કે જ્યારે અમે તમારી સાથે ચાલીએ છીએ ત્યારે અમારી વિરુદ્ધ રચાયેલી કોઈપણ યોજના સફળ થઈ શકતી નથી। જ્યારે આપણે ઘેરાયેલા અનુભવીએ છીએ ત્યારે આપણા હૃદયને મજબૂત બનાવો અને તમારા રક્ષણ અને માર્ગદર્શનમાં વિશ્વાસ રાખવાની હિંમત આપો। ઈસુના નામે આમીન।